નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ। પહેલાં તો અત્યાર સુધી આપણે ઘણા બધા જે કાવ્ય છે કાવ્ય અને પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છે। સાથે સાથે અમુક જેને વ્યાકરણના ટોપિક કહેવાય, આમ આપણે સીધી રીતે આપણને આપેલ નથી, પણ પુનરાવર્તનમાં અથવા પાઠના અંતે અમુક ટોપિક આપણને આપેલા જે છે, આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે। એટલે એ વસ્તુ જે છે આમ તમને બધાને લગભગ આવડે જ છે, શીખેલા જ છો, તેમ છતાંય એક વખત આપણે જોઈ લઈએ તો સારું એવું દ્રઢીકરણ થઈ જાય અને પરીક્ષામાં પૂછાય તો ભૂલ થાય નહીં। એટલે આજે આપણે પ્રશ્ન વાક્ય બનાવો એના વિશે શીખવાનું છે। હવે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય પ્રશ્ન વાક્ય બનાવો। હવે આપણને કોઈ આપણી સાથે વાતચીત કરતા હોય ને આપણને કોઈક પૂછે તો આપણને ખબર પડી જાય કે આને પ્રશ્ન પૂછ્યો છે કે આ આપણી સાથે વાતચીત કરે છે। તું ક્યાં જાય છે, તું ક્યાં જવાનો છે, તું ક્યાંથી આવ્યો, તું કોની પાસે જવાનો છો, તું ક્યાં ગયો તો, આ બધા જે છે એ પ્રશ્ન સૂચક વાક્ય કહેવાય। જેને પ્રશ્ન પૂછતા હોય ને આપણે એનો જવાબ આપવો પડે એને પ્રશ્ન વાક્ય કહેવાય। તો જેમ ગુજરાતીમાં પ્રશ્ન વાક્ય આવે એમ સંસ્કૃતમાં પણ પ્રશ્ન વાક્ય આપણે આવે। પણ પ્રશ્ન વાક્ય બનાવવા માટેના ઘણા અમુક જે નિયમો છે એ આપણે યાદ રાખવા પડે। એ આપણને ખબર હોવી જોઈએ કે પ્રશ્ન વાક્ય બનાવવા હોય તો પ્રશ્નચિહ્નની નિશાની મૂકવી પડે, કેમ કે પ્રશ્નચિહ્નની નિશાની વગર પ્રશ્ન વાક્ય બને નહીં। તો આપણને પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપેલા છે એ જ ઉદાહરણ હું તમને શીખવું છું। સાથે સાથે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ પ્રશ્ન વાક્ય બનાવવો જે છે ને એ દરેક વ્યક્તિએ પાકી નોટમાં તમને જે પ્રશ્ન વાક્ય હું અહીં બનાવું એ દરેક પ્રશ્ન વાક્ય તમારે પાકી નોટમાં એક વખત પ્રશ્ન અને સાથે એનું પ્રશ્ન વાક્ય બનાવેલો જવાબ આ એક વખત સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે। શું છે નામ ટોપિક? પ્રશ્ન વાક્ય બનાવો। આમ સીધો ક્યાંય આપણે ટોપિક આપેલો નથી, પણ સ્વાધ્યાયમાં કે પુનરાવર્તનમાં આપણને પ્રશ્ન વાક્ય બનાવવાનું કીધેલું છે। એટલે કાંઈ અસમંજસ ન થાય એટલા માટે આપણે આ વિડીયો બનાવી અને તમને મોકલેલો છે। ઘણી વખત એવું થાય કે સાહેબ અમને તો એમ હતું કે આમ પ્રશ્ન વાક્ય બને, પ્રશ્ન ચિહ્ન ન મૂક્યો હોય, બરાબર ખાલી શબ્દ મૂકી દીધો હોય તો પ્રશ્ન વાક્ય બની જાય નહીં। આ તમામ પ્રકારના જે મનમાં પ્રશ્ન મૂંઝવે છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે। હવે પહેલાં તો પ્રશ્ન વાક્ય બનાવવાનું જ્યારે થાય એટલે આપણને વાક્ય આપેલું હોય એનું ગુજરાતી આવડે અને કાઉન્સમાં જે આપેલો શબ્દ હોય એનું ગુજરાતી આવડે એટલે પ્રશ્ન વાક્ય બની જાય। હવે જો પેલું અહીં કીધું કે મહેશ ઉદ્યાને અસ્તિ, મહેશ ઉદ્યાનમાં છે, ઉદ્યાન એટલે બગીચો। તો અહીં શબ્દ આપણને આપેલો છે કૂત્ર, કૂત્ર એટલે શું થાય? ક્યાં? મહેશ ક્યાં છે? તો આ શબ્દ મહેશ ક્યાં છે આવો શબ્દ આવે એટલે આ ઉદ્યાન શબ્દ નીકળી જાય। તો આનું પ્રશ્ન વાક્ય શું બને? મહેશ કૂત્ર અસ્તિ। પાછળ પ્રશ્નચિહ્નની નિશાની, આ ખાસ દરેક વ્યક્તિ ધ્યાન રાખે। ખાલી જો તમે આટલું જ લખ્યું હોય છે મહેશ કૂત્ર અસ્તિ અને પ્રશ્નચિહ્નની નિશાની નહીં કરી હોય તો તમને અડધો જ માર્ક્સ મળશે, અડધો માર્ક તમારો કપાઈ જાય। કેમ? તો કે પ્રશ્ન વાક્ય બનાવવાનું કીધું છે ને પાછળ પ્રશ્નચિહ્નની નિશાની કરતા ભૂલી ગયા છો। હવે બીજો પ્રશ્ન એવો થાય કે સાહેબ અમે પ્રશ્નચિહ્નની નિશાની કરી હોય અને ઉદ્યાન એમને રાખ્યું હોય ને કૂતરા અહીં મૂક્યું હોય તો માર્ક 1 મળે? ન મળે। 1 નહીં, અડધો માર્ક ન મળે। કેમ કે શબ્દ તમે યોગ્ય જગ્યાએ મૂકેલ નથી। હવે અહીંયા તમે મહેશ કાઢી નાખો, બરાબર, અહીંયા કૂત્ર મૂકી દો, કૂત્ર ઉદ્યાને અસ્તિ, ક્યાં? બગીચામાં છે એવું હાલે ક્યાંય? અહીંયા એમ હોય કહ ઉદ્યાને અસ્તિ તો બરાબર છે, પણ જે શબ્દ જવાબ કાઢવાનો છે એ જ જવાબ કાઢવાનો છે। અહીંયા પ્રશ્ન સૂચક શબ્દ મૂકવાનો છે અને પાછળ પ્રશ્નચિહ્નની નિશાની કરવાની છે, ત્યારે જ તમને એનો પૂરો માર્ક મળે, નહીતર પૂરો માર્ક મળે નહીં। એટલે આ દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું છે। માત્ર પ્રશ્નચિહ્ન કરવાથી અડધો માર્ક મળી જાય નહીં, પણ આ પ્રશ્નચિહ્ન ન કર્યો હોય અને આ સાચું લખ્યું હોય તો તમારો અડધો માર્ક કપાઈ જાય। આ ખાસ ધ્યાન રાખે। પ્રશ્ન વાક્ય બનાવતી વખતે
ઘણી વખત તમે જવાબ લખી નાખો છો અને પાછળ પૂર્ણ વિરામ કરી દો તો પૂર્ણ વિરામ ન થાય, પણ પ્રશ્નસૂચક શબ્દની નિશાની કરવાની છે પ્રશ્ન વાક્યની, જેને પ્રશ્નાર્થ કહેવાય ને, એ પ્રશ્નાર્થની નિશાની કરવાની છે. તો આમાં શું કર્યું આપણે, જવાબ કાઢી નાખ્યો અને કૂત્ર શબ્દ મૂકી દીધો. પછી બીજું જો, ફરીદા વાટિકાયામ અસ્તિ, તો કૌંસમાં શું શબ્દ આપેલો છે, કૂત્ર, તો કયો શબ્દ કાઢવાનો થશે, તો કે ફરીદા કૂત્ર અસ્તિ, પાછળ શું આવે, પ્રશ્ન ચિહ્નની નિશાની. સમજાઈ ગયું, ફરીદા કૂત્ર અસ્તિ. પછી કીધું સુનંદા શાલાયામ અસ્તિ, કૌંસમાં શબ્દ આપ્યો છે કૂત્ર, તો સુનંદા કૂત્ર અસ્તિ, પાછળ શું આવશે, પ્રશ્ન ચિહ્નની નિશાની. સમજાઈ ગયું, એક જ ત્રણે વાક્ય એક સરખા જ છે કે મહેશ કૂત્ર અસ્તિ, ફરીદા કૂત્ર અસ્તિ અને સુનંદા કૂત્ર અસ્તિ, પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની, એટલે ત્રણ વાક્ય સાચા પડી જાય. આ કૂત્રવાળા શબ્દથી બીજા આવશે પાછા, બધામાં કૂત્ર શબ્દ જ ન હોય, બીજા શબ્દ પણ હોય ને. હવે અહીંયા આપણને કીધું નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ. હવે આપણે મૂકી જાય, બે શબ્દ આપ્યા, કૂતઃ એ પૂછે ને કૂત્ર એ પૂછે, તો આપણે શું કરવાનું છે, બે શબ્દ આપેલા હોય અથવા કોઈ પણ એક શબ્દ આપેલો, એક આપેલો હોય તો આપણને ખબર પડી જાય, કૂતઃનું ગુજરાતી થાય ક્યાંથી, શું થાય, ક્યાંથી, કૂતઃ એટલે ક્યાંથી, કૂત્ર એટલે ક્યાંય, તો ખબર પડી ગઈ. તો કૂતઃ અહીં આપેલું છે તો આપણને એટલું ખબર પડી જાય, કાર્યાલયતઃ, કાર્યાલયથી, અને ગુજરાતી શું થાય, કાર્યાલયથી. તો કૂતઃમાં કયો શબ્દ નીકળશે, કાર્યાલયતઃ. કૂત્ર એટલે ક્યાં, તો કે ગૃહમ એટલે ઘરે, તો આમાં કૂત્રમાં કયો શબ્દ નીકળે, ગૃહમ. હવે આપણે આને પ્રશ્ન વાક્ય બનાવવા હોય તો બે આના વાક્ય બને, એ તો સ્વાભાવિક જ છે, કેમ કે બે શબ્દ આપણને અહીંયા આપેલા છે, એટલે પ્રશ્ન વાક્ય એના બનાવવા હોય તો કેટલા બને, બે જ બને ને, એ તો તમને પણ ખ્યાલ હશે. હવે વાક્ય બનાવવાનો કોઈ એમ કે ભાઈ કૂતઃનું વાક્ય પહેલા બનાવો, તો કે નરેન્દ્ર આની જગ્યાએ શું આવી જશે, કૂતઃ, કૂતઃ ગૃહમ ગચ્છતિ. આ એક વાક્ય બની ગયું, પાછળ શું આવશે, પ્રશ્ન ચિહ્નની નિશાની. નરેન્દ્ર ક્યાંથી ઘરે જાય છે, આવી ગયું ક્યાંથી. પછી હવે બીજું આપણને એમ કે આમાં બીજું બનાવો, કૂત્ર, તો શું આવશે, તો કાર્યાલય તઃ પાછું રહેશે, નરેન્દ્ર કાર્યાલયાત તઃ કૂત્ર, કૂત્ર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, નરેન્દ્ર બરાબર, નરેન્દ્ર કાર્યાલયતઃ કૂત્ર ગચ્છતિ, પાછળ શું આવશે, પ્રશ્ન ચિહ્ન. નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે, નરેન્દ્ર કાર્યાલયથી ક્યાં જાય છે, પાછળ શું થઈ ગયું, પ્રશ્ન ચિહ્ન. તો આ બે શબ્દ આપેલા છે એટલે બે પ્રશ્ન વાક્ય બનાવ્યા, બધામાં બે જ આપેલા હોય એવું નથી, કોઈ તમને એક આપેલું હોય તો એક બનાવવાનું, બે આપેલા હોય તો બે બનાવવાના, પણ પરીક્ષામાં પૂછેલું હોય તો એક જ બનાવવાનું. પછી તમે કહેતા સાહેબ બે કેમ નથી આમાં, સમજાઈ ગયું, રેડી. તો બીજા આપણે ઉદાહરણ જોઈ. પાઠ્યપુસ્તકમાં તમને ઉદાહરણ આપેલા છે, એ જ ઉદાહરણ આપણે જોવાના છે. જો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 21 ઉપર તમને ઉદાહરણ આપેલા છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 21 ઉપર તમને ઉદાહરણ આપેલા છે. એ ઉદાહરણમાં આપણે ઉદાહરણ જોઈ. વિનયઃ ક્રીડાંગણતઃ વાટિકાં ગચ્છતિ.
હવે આમાં આપણને એમ કીધું છે કે કુતઃ અને કુત્ર બે શબ્દનું બનાવવાનું છે. કુતઃ અને કુત્ર. તો હવે આવડી જાય કે ન આવડી જાય? આવડી જાય ને. ક્યાં આવશે તો કે વિનયઃ કુતઃ વાટિકામ ગચ્છતિ. પાછળ શું થઈ જશે? પ્રશ્નચિહ્નની નિશાની. અને વિનયઃ ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ. પાછળ પ્રશ્નચિહ્નની નિશાની. રેડી. હવે આવું બીજું ઉદાહરણ તમને એમાં આપેલું છે. અલકા પાલનપુરતઃ એટલે પાલનપુરથી ગાંધીનગરમ ગચ્છતિ. ગાંધીનગરમ ગચ્છતિ. કૌંસમાં તમને આપેલું હશે કુતઃ અને કુત્ર. તો આનું આપણે કરીએ પ્રશ્ન વાક્ય. અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. પાછળ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નચિહ્ન. એવી જ રીતે અલકા પાલનપુરતઃ કુત્ર ગચ્છતિ. થઈ જાય પ્રશ્ન વાક્ય. હવે એવા જ પ્રશ્ન વાક્ય તમને પુનરાવર્તન 1 માં આપેલા હશે. પુનરાવર્તન 1 માં. જો એમાં પુનરાવર્તન 1 માં તમને પ્રશ્ન વાક્ય આવું આપેલું છે. એમાં જો ગંગા યમુના સાબરમતી નર્મદા નદ્યઃ ભારત દેશે પ્રવહંતિ. કૌંસમાં શબ્દ તમને આપેલું છે કાહ કાહ આવું આપેલું છે. હવે આ બે શબ્દ તમને આપેલા છે કાહ કાહ એટલે કઈ કઈ. તો અહીં કઈ કઈ નદીઓ ભારત દેશમાં વહે છે આટલો આપણે કાહ કાહ શબ્દ મૂકવા માટે આ નદીના નામ કાઢવા પડે. કાહ કાહ નદ્યઃ ભારત દેશે પ્રવહંતિ. પાછળ શું આવી જાય? પ્રશ્નચિહ્ન નિશાની. કાહ કાહ નદીઓ ભારત દેશે પ્રવહંતિ. તો આ પ્રશ્ન વાક્ય બનાવો થઈ જાય. એવી જ રીતે પછી બીજા તમને ઉદાહરણ એમાં આપેલા છે. જો આ બધા પ્રશ્ન વાક્ય છે ને એ તમારે પાકી નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાના છે. અને આમે હવે તમને સમજી લ્યો એટલે તમને જોવાની બોર્ડમાં જરૂર ન પડે. એમને તમને લખતા હવે આવડી જાય. ટેક્સ્ટ બુકમાં તમને ક્યાં વાક્ય આપેલા છે એ તો આપણે કીધું. એક 5મા પાઠમાં હશે ને એક પુનરાવર્તનમાં તમને આપેલા છે. બરાબર. હવે આગળ જુઓ. બીજું વાક્ય આપેલું છે ગંગા ગંગા શ્રેષ્ઠા શ્રેષ્ઠા નદી અસ્તિ. કૌંસમાં એમાં આપેલું હશે કા. તો કા જે શબ્દ છે એ આવી નીકળી. કા શબ્દ આવી જાય ને કઈ નીકળી જાય તો કે જવાબ કા શ્રેષ્ઠા નદી અસ્તિ. કા શ્રેષ્ઠા
નદી અસ્તિ અને પાછળ પ્રશ્ન છે. સમજાઈ ગયું? એવી જ રીતે બીજા બે આપણે આગળ શીખીએ એ જ છે કે કુતહવાળા અને કૂત્રવાળા. તોય ફરીથી જોઈ લ્યો. પછી ત્રીજું વાક્ય આપેલું છે ગંગા હિમાલયતઃ પ્રભવતી. કૌંસમાં શબ્દ આપેલો છે કા. સોરી, આપણે જોવાનું છે કુતહ વાળું. કુતહ. હવે ગંગા કુતઃ પ્રભવતી. પાછળ પ્રશ્ન છે. રેડી. ત્યાર પછીનું આપણને આપેલું છે ચોથું વાક્ય સંગમ સ્થાને. સંગમ સ્થાને સ્નાનેનો જનાઃ પવિત્રાઃ ભવન્તિ. કૌંસમાં શબ્દ આપ્યો છે કૂત્ર. તો કૂત્ર એટલે કે આ નીકળી જશે કૂત્ર સંગમ સ્થાને. કૂત્ર સ્થાને અને ખાલી આમ કાઢી નાખો તો એટલે કૂત્ર સ્નાને ન સ્થાન કાઢી નાખો શબ્દ તોય ચાલશે. કૂત્ર સ્નાનેન જનાઃ પવિત્રાઃ ભવન્તિ. તો પણ ચાલે. પાછળ કરવાની પ્રશ્ન ચિહ્નની નિશાની. તો આને વિદ્યાર્થી મિત્રો કહેવાય પ્રશ્ન વાક્ય બનાવો. એટલે ખાસ આપણે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શું ધ્યાન રાખવાનું છે તો કે જે જવાબ આપેલો છે જવાબવાળો શબ્દ કાઢી નાખવાનો, અહીંયા કૌંસમાં આપેલો પ્રશ્ન સૂચક શબ્દ મૂકી દેવાનો અને પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની કરી દેવાની. આટલું વ્યવસ્થિત થઈ જાય એટલે પ્રશ્ન વાક્ય બનાવો કમ્પ્લીટ થઈ જાય. કોઈને પ્રશ્ન વાક્ય બનાવવામાં તકલીફ રહે નહીં. પણ ખાસ હજી હું તમને કહું છું ધ્યાન રાખજો, પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની ફરજિયાત કરજો. જે શબ્દ કાઢવાનો છે એ જ શબ્દ કાઢજો. જો એની જગ્યાએ બીજો શબ્દ કાઢશો અને એ શબ્દ મૂકી દો અને પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની કરો તો કાંઈ સાચું પડે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે બે જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે જવાબ આપેલો છે એ કાઢી નાખવાનો, એની જગ્યાએ પ્રશ્ન સૂચક શબ્દ મૂકી દેવાનો અને પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની કરી દેવાની છે. તો આને કહેવાય પ્રશ્ન વાક્ય બનાવો. હવે પ્રશ્ન વાક્ય બનાવ્યા પછી આપણે એક સંખ્યા જે છે, આના પછીનો જે પાઠ છે સંખ્યા, એ આપણને ક્યારે સમજાય કે 1 થી 100 સુધીની સંખ્યા જો વ્યવસ્થિત આપણને આવડી જાય તો આપણને સંખ્યાવાળો જે પાઠ છે ને સમજવો સહેલો પડે. હવે 1 થી 12 ધોરણ સુધીની 1 થી 12ની સંખ્યા જે છે ને એ લગભગ તમે 6ઠા ધોરણમાં ભણી ગયા છો. 1 થી 12 સુધીની સંખ્યા. પછી 12 થી લઈ અને 50 નંબરની સુધીની જે સંખ્યા છે એ તમે દરેક વ્યક્તિ ધોરણ 7માં ભણી ગયા છો. અને હવે 50 થી લઈને 100 સુધીની એટલે ટોટલ આપણે 1 થી લઈ અને 100 સુધીની સંખ્યા 8મા ધોરણમાં ભણવાની છે. તમને અંગ્રેજીમાં કોઈ એમ પૂછે કે 21નું અંગ્રેજી શબ્દ બોલજો તો 21, એ આપણને ખબર પડી જાય. 20 એટલે 20 અને 1 એટલે 1 એટલે 21નું શું થાય તો કે 21. સંસ્કૃતમાં પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ દરેક વ્યક્તિ તમને એમ પૂછે કે 21 એનું સંસ્કૃત શબ્દ બોલતો 1 વિંશતિ. અંગ્રેજીમાં આપણે એક વાર કેવું કરતા તો કે 20 પહેલા બોલતા. આમાં પાછળનો જે શબ્દ આપેલો હોય એનું આપણે સંસ્કૃત પહેલા બોલવાનું. 21 કીધા તો 1 વિંશતિ. 1 વિંશતિ એટલે 21નું સંસ્કૃત. તો ખાસ દરેક વ્યક્તિએ એ તમને પેજ નંબર 36 ઉપર 1 થી 100 સુધીની સંખ્યા આપેલી છે.
એટલે એનો તમે 2-4 વખત વ્યવસ્થિત અભ્યાસ કરશો એટલે 1 થી 20 સુધીની સંખ્યા આવડી જાય તો 1 થી 100 સુધીની સંખ્યામાં તકલીફ ન પડે. કેમ ન પડે? તો કે જેમ મેં તમને 21નું ઉદાહરણ આપ્યું એવી જ રીતે તમને જો 31નું કહે તો તમને ખબર પડી જાય 1 થી 20 સુધીની સંખ્યા, પછી 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 આટલી સંખ્યા આવડી જાય એટલે 100 એ 100નું આવડી જાય. કેમ? તો કે આપણને 30નું પહેલાં સંસ્કૃત આવડવું જોઈએ, 30 એટલે 30. હવે આપણને એમ કે 31નું બોલતો 31 તો આપણને આ રીતે વ્યવસ્થિત તમે થોડોક મગજનો ઉપયોગ કરી અને સંખ્યા વાંચશો તો તમને એકદમ સરળતાથી સંખ્યા જે છે એ પણ સમજાઈ જશે, આવડી જશે. સંખ્યા આવડશે એટલે એ જે 7મો પાઠ આપણને સંખ્યાવાળો જે પાઠ આપેલો છે એ એકદમ સરળતાથી સમજાઈ જશે, એમાં તકલીફ પડશે નહીં. એટલે ખાસ પ્રશ્ન વાક્ય બનાવો અને સંખ્યા આ બે વસ્તુ વ્યવસ્થિત કરી લેવાની છે. તમને સંખ્યા જે છે એ સંસ્કૃત અંકમાં પણ પૂછાઈ શકે. તમને આપ્યું હોય 1/30 એને અંકમાં લખો. તમને સંસ્કૃત અંકમાં આપેલું 31 એને એમ કે શબ્દમાં લખો તો 1/30 બરાબર 21, 100 એટલે શતમ. તમે આ વાંચેલી સંખ્યા હોય તો તમને આવડે. એટલે ખાસ આ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. સંખ્યાને શબ્દમાં લખો કે અંકમાં લખો, પણ એ ક્યારે આવડે? તમે 1 થી 100 સુધીની સંખ્યા વ્યવસ્થિત વાંચેલી હોય તો. એટલે દરેક વ્યક્તિ 1 થી 100 સુધીની સંખ્યા વ્યવસ્થિત વાંચી લેવાની છે. તેમ છતાંય હજી પ્રશ્ન વાક્ય બનાવો અને સંખ્યામાં હવે પ્રશ્નની સંખ્યા સાહેબ લખવાની છે અમારે, તો એ તમે જ્યારે 7મામાં પહોંચો ને સંખ્યા 7મો પાઠ ત્યારે તમારે લખવાની છે, ત્યાં સુધી લખવાની નથી. 7મો પાઠ સંખ્યા જ્યારે તમે ચાલુ કરો ત્યારે 1 થી 100 સુધીની અંકમાં અને શબ્દમાં એ પાકી નોટમાં સંખ્યા લખી નાખવાની છે, ત્યાં સુધી કાંઈ તમારે લખવાની જરૂર છે નહીં. એટલે તે પહેલાં કોઈ લખવાની જરૂર નથી. એટલે તમને પ્રશ્ન ન રહે સાહેબ અમારે સંખ્યા ક્યાં લખવાની. પ્રશ્ન વાક્ય બનાવવાના આપણે કહી દીધું ક્યાં લખવાના અને કેવી રીતે લખવાના. તેમ છતાંય હજી કાંઈ તમને ન સમજાય પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. આગળના વિડીયો જો ન જોયા હોય તો એ વિડીયો પણ તમે શાળાની ચેનલમાં અથવા યુટ્યુબમાં વિપુલ પન્નારા સર્ચ કરશો તો ધોરણ 8 થી લઈ અને 12 સુધીના બધા ધોરણના વિડીયો હશે. એ વિડીયો પણ તમે એમાં જોઈ શકો છો. અને તેમ છતાંય તમને ન સમજાય તો ગમે ત્યારે પૂછવાની છૂટ છે. એટલે આજે આપણે બે વસ્તુ શીખ્યા. એક, પ્રશ્ન વાક્ય બનાવો, એ તમારે વ્યવસ્થિત પાકી નોટમાં તમને મેં જેમ કીધું એમ 5મા પાઠના અંતે સ્વાધ્યાયમાં અને પુનરાવર્તન 1માં પ્રશ્ન વાક્ય આપેલા છે. એ પ્રશ્ન વાક્ય વ્યવસ્થિત પાકી નોટમાં લખી નાખવાના છે, પ્રશ્ન વાક્ય અને એનો જવાબ. પછી જ્યારે 7મા પાઠમાં સંખ્યામાં પહોંચીએ ત્યારે એ સંખ્યા 1 થી 100 સુધીની શબ્દમાં અને અંકમાં બંનેમાં વ્યવસ્થિત લખી નાખવાની છે, ત્યાં સુધી લખવાની જરૂર નથી. એટલે આ બે ટોપિક વ્યવસ્થિત દરેક વ્યક્તિએ પાકી નોટમાં લખી લેવાના છે. નમસ્કાર.